હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। વડાલી તાલુકાના નાદરી ગામે નરાધમો દ્વારા ગાયની નિર્મમ હત્યા કરાઈ। વડાલી તાલુકાના આવેલ નાદરી ગામે જતા વચ્ચે રામાભાઈ માણકાભાઈ સોલંકી નામના વ્યક્તિનું ગાયનું તબેલો આવેલો છે। આ તબેલામાં ગાયો બાંધેલી હતી। ગત રાત્રે અજાણ્યા નરાધમ ઇસમો દ્વારા ગાયનું ધડ કાપી લઈ ગયા હોવાનું પ્રારંભિક દેખાઈ રહ્યું છે। તબેલા માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ। ઘટના સ્થળ પર પોલીસ આવી આગળની કાર્યવાહી હાથ ધરી નરાધમો દ્વારા અંધશ્રદ્ધાના કારણે ધડ કાપી લઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સમગ્ર પંથકમાં ગૌ હત્યાને લઈ રોષની લાગણી ફેલાઈ હતી। ગૌ હત્યાનો મામલો હોય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ સ્થળ પર આવી ગયા હતા। એડિટર ઝાકિર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।